આજનું રાશિફળ આજે 14 ડિસેમ્બર. આજના દિવસે આ બે રાશિને રહેશે ભાગદોડ. આ બે રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે તણાવ વધારશે, કારણ કે તમે કામને લઈને તણાવમાં રહેશો. જો તમે તમારા જીવનસાથીની કારકિર્દી વિશે ચિંતિત હતા, તો તેને અથવા તેણીને સારી નોકરી મળી શકે છે. તમે વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરશો, જેને કારણે તે વધુ ગતિ મેળવશે. તમારા બાળકના મનસ્વી વર્તનને કારણે તમે બિનજરૂરી તણાવમાં રહેશો. તમારે કોઈ પણ કામ માટે બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે. જો તમારું કોઈ જૂનું દેવું હતું, તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવવામાં સફળ રહેશો. તમે ઘરની સાફ સફાઈ અને જાળવણી પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારે ખૂબ જ સમજી વિચારીને કંઈક કહેવાની જરૂર છે. તમારી આવકના સ્ત્રોત વધશે, જે તમને ખુશી આપશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. વેપારમાં અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. તમે વધુ વ્યસ્ત રહેશો. તમારા બાળકો પિકનિક વગેરે પર જઈ શકે છે. તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે, નહીં તો તમારે તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે. વ્યવસાયમાં તમે તમારી યોજનાઓ પર ખૂબ મહેનત કરશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે કોઈની ભૂતકાળની ભૂલમાંથી પાઠ લેવો પડશે અને કાર્યસ્થળ પર કોઈના કહેવા પર કોઈ વિવાદમાં ન પડવું જોઈએ, નહીંતર તે વધી શકે છે. તમારા માટે સારું રહેશે કે તમે ખૂબ જ સમજી વિચારીને નોકરીમાં ફેરફાર કરો. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેને કારણે તેમને નવું પદ મળી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. નવી પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. તમારે કોઈ બહારની વ્યક્તિ સાથે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર ન કરવી જોઈએ, નહીં તો તે તમારા માટે પછીથી કેટલીક સમસ્યાનું કારણ બની શકે છે. જો બાળકના ભણતરમાં કોઈ સમસ્યા હતી, તો તેનું નિરાકરણ પણ કરવામાં આવશે. તમે તમારી માતા સાથે પારિવારિક સમસ્યાઓ વિશે વાત કરી શકો છો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક ગૂંચવણો લઈને આવશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે, જેનાથી તમારો તણાવ ઓછો થશે. તમે તમારા બિનજરૂરી ખર્ચને લઈને ચિંતિત રહેશો. તમારું મન અન્ય બાબતોમાં વ્યસ્ત રહેશે, જે તમને પરેશાની આપશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું, તો તે પણ પૂરું થવાની સંભાવના છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા મહત્વપૂર્ણ કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. જો તમે તમારું કામ છોડીને બીજા પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો તમારું કામ પાછળ રહેવાની શક્યતા છે. જો તમે તમારી નોકરીમાં કામને લઈને ચિંતિત હતા, તો તમને નવી નોકરી પણ મળી શકે છે. તમારે તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. જે લોકો નોકરીને લઈને ચિંતિત છે, તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
આજનો દિવસ તમારી સંપત્તિમાં વધારો લાવનાર રહેશે, પરંતુ તમારે કોઈની સલાહ માનીને કોઈ ખોટી જગ્યાએ રોકાણ કરવાથી બચવું જોઈએ. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોને સારી સ્કીમમાં રોકાણ કરવાની તક મળશે. તમારા પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે. જો તમે તેને અવગણશો તો તે ભવિષ્યમાં વધી શકે છે. તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે, જે તમને ખુશી આપશે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તમને તે મળવાની પૂરેપૂરી શક્યતા છે. તમે તમારા ઘરે નવું વાહન લાવી શકો છો. ત્યારબાદ પરિવારમાં સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરવામાં આવશે. તમારા ખર્ચને લઈને તમને કેટલીક ગૂંચવણો આવશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે તમારા રાજકીય કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમને કોઈ બીજાના વિશ્વાસમાં નુકસાન થઈ શકે છે. જો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તમે તેમની સાથે વાત કરી શકો છો. તમારે કોઈ પણ કામ માટે બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ. તમારે તમારા કેટલાક કામ સમયસર પૂર્ણ કરવા પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમે ખુશીઓથી ભરાઈ જશો. કાર્યસ્થળ પર તમને તમારા કામના વખાણ પણ મળી શકે છે, પરંતુ જો તમે કોઈ કામમાં ઉતાવળ બતાવશો તો તેમાં થોડી ગડબડ થવાને કારણે તમારું મન વ્યગ્ર રહેશે અને તમારે કોઈના વિશે કંઈ પણ બોલતા પહેલા વિચારવું પડશે. તમારે તમારી આવક અને ખર્ચ અંગે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત ન કરવી જોઈએ, નહીં તો તેઓ તેનો લાભ લઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે. તમારે વ્યવસાયમાં તમારા ભાગીદારો સાથે થોડી સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે તેઓ તમને છેતરી શકે છે. તમે તમારા કામમાં ઓછું ધ્યાન આપશો, જેને કારણે તેમાં વિલંબ થવાની સંભાવના છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ આજે ફરી માથું ઉચકશે, જે તમને પરેશાની આપશે. તમે તમારા બાળકોને પિકનિક વગેરે પર લઈ જવાની યોજના બનાવી શકો છો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.